પોળા નવું વર્ષ આપણું શાસ્ત્ર જેવું છે. જો આ પોળા બારસથી ચાલુ થાય. પોળા બારસ, પહેલા બારસ, પછી ધનતેરસ, અને પછી કાળી ચૌદશ, પછી દિવાળી, અને પછી નવું વર્ષ. બરાબર? પોળા બારસ નથી શું માગવાનું ભગવાન પાસે, માતાજી પાસે? એ સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે કે હે માં અમારી મીઠી વાણી કરજે. જો બારસથી આપણા નવા વર્ષની શરૂઆત આ રીતે થાય કે માં અમને વાણી મીઠી આપજે. અને મીઠી વાણી આપ એટલે મીઠું જ બોલવું. હા, આ કોયલ આપણી કાંઈ હગી થાય પણ મીઠું બોલે તો આપણે ગમે ને. આ કોરોનામાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કોરોનામાં બધા જે ઓલો લોકડાઉન વિચાર તો હવ ડાયરો ઘેરે જ બેઠો હતો. આપણને જે ઓછી તકલીફ હતી, આપણે જેટલા આપણે જે છે એ આપણે ઓછી તકલીફ, કારણ કે આપણા મોટા ફળિયા, કાંઈ નહીં તો આપણી વાડીઓ, આપણા ફાર્મ હાઉસ આપણે. પણ મને એ થાય જે 10 માળ ઉપર ને 15 માળ ઉપર રહેતા થાય એનું શું થયું છે? 10 બાય 10 ની ઓરડીમાં જે રહેતા હોય હે બિચારા નાના માણસો, એનું રહોડું પલંગ હેઠે પીડ્યું હોય. અને નાના માણસ છોકરા કેટલા હોય? માઇન્ડ 5-7 હોય. એ બધું એક ઓરડીમાં રહ્યું ગયો હંમેશા. તમે કલ્પના કરો. એ તમે બારીમાં ડોકાતા જશે ને આમ. તેમાં મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું બહાર નીકળો કે નહીં? મને કે માયાભાઈ બહાર નીકળીએ ને તો મોર બોલે, એની કરતા ઘરની કોયલોને ન સાંભળીએ. લે ઘડીકમાં કોયલું થઈ ગયા. બોલો વાત છે સાહેબ, મીઠું બોલવું. કોયલ મીઠું બોલે છે એટલે આપણે ગમે છે. એના શબ્દો સમજાતા નથી, શું કહેવા માંગે એ ખબર નથી આપણને, પણ ગમે છે. આપણે એના શબ્દો જ નથી સમજતા, શું કે દેતી હોય આપણને શું ખબર. આપણે વાડી આંબા હેઠે હોવા જાય અને આંબાની ટૂંક ઉપર બેઠી બેઠી એમ કહેવાય કોયલ ટવકા કરતી હોય, અને આપણે અહીંયા ખાટલો નાખી અને જે જમાવીએ તો એ કહેતી હોય કે અહીંયા મીર્યો, અહીંયા મીર્યો. સમજાતું નથી છતાં ગમે. વાત સાંભળજો, મારે જે હેતુ જે વાત કરું, મને હું દાંત કઢાવવા જ આવ્યો છું. પણ એક પણ હાસ્ય એવું નહીં હોય કે વિટામિન વગરનું હોય. કેવલ હી હા નહીં હોય. બાકી તો એકલો જ હાસ્ય કરવો હોય તો ઓલી કલબુય નથી હાલતી. એમાં હમું થાય એટેક આવે ડોહા. નહીં, હળવા ફૂલથી હસી લ્યો. મારો 3 જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ. મારો પ્રોગ્રામનો 3 જ વિષય: હસો, બીજાને હસાવો, અને અમુક વાતને હસી કાઢો. જીવનમાં 3 મુદ્દા આવી જાય: કાં હસો, કાં બીજાને હસાવો, અને અમુકની વાત હાંસી કાઢવાની. હા, હું કંઈક ખીજાય તો હાંસી કાઢવાનું. પણ અમુક તો હા હું એવા છે. ઓહો, હજી પરણીને દીકરી આવી હોય ને. હવે જો તમે સાંભળજો, આપણે નવો મોબાઈલ લઈએ દાદા, નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લૂટૂથથી. એ ટ્રાન્સફર થતું હોય, એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય. હવે સાંભળજો, દીકરી પરણીને હાલી આવે છે, અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા, અને હવે નવું જીવન ચાલુ કરે છે. એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે. એની વશમાં અડો તો હેંગ જ થાય, બીજું કાંઈ કરે. થોડીક તો નિરાત રાખવા જે હાલી આવે છે નહીં. અને સાલોમાં પછી એમ કે વાહ તમે સમજતા નથી. અરે એક નવી દીકરી પરણીને આવી, નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવાર સારો હતો, દીકરી પણ સારા પરિવારની દીકરી. અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું, દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે. એ બારીઓમાંથી જોતા હશે. બાય બાય. વાત ચાલુ. હજી તમે સાંભળો, અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી, હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ. કોઈ પણ જો ડોક્ટરે એને કોઈ પણની ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તે પહેલાં એ બધા રિપોર્ટ કરે. એ હજી રિપોર્ટિંગ ચાલે છે. પણ થઈ ગયું હવે, મને ખબર છે તમને શું જોવે છે. મૂળી વાત, નવી દીકરી હજી પરણીને આવેલી. ઓલો છોકરો ક્યાં જાય?
હું તો ખરેખર આ છોકરાઓને જોઉં ને આવા નાના નાના બાળકોને તો હું રાજી બહુ થાવ કે કેવા ટાઈમે જૈનમાં ભાગશાળી તો જુઓ. આ વડીલોને પૂછો, અમે અવડા હતા, ભેળા થવા કપડા મરી ગયા, ખાખી સડીઓ પહેરી પહેરી. ઓહો, નાતું તું કોણ સોમાહા તો અમને નવરાવતા. અરે હકીકત રાજભા, ત્યાં રમવા ગયા હોય, પીડ્યા હોય, ચોલાણા હોય, લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય. ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે બે. ક્યાં રખડવા ગયું છું? હું તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું હાલવું પડે આમાં. અને અત્યારે તો છોકરો જે પડી ગયો હોય ને ત્યાં આખો ઘર ચીકુ છું, પલી છું, મારું દીકું ચીકુ છું. અને 15 મહિનાનો થાય તો ગુગુ હાલતો હોય. ઓલો તો 8 મહિને ઠેકતો થઈ જાય, ચોથા મહિને બેહતો થઈ જાય. પરાણે નો બેહાડતા ને ટસી ગયા હતા. ઘણા નથી આપણે ટીવી ચાલુ કરીએ તો 2-3 જણા પ્રવચન કરતા હોય, લક્ષ્મી મિથ્યા હૈ, પૈસે કે પીછે મત દોડો. તો દાન કોણ મારો બાપ દે? ના, સંપત્તિની જરૂર છે. ભૂદેવો પાસે પ્રથમ કાંઈ પણ કાર્ય આપણે કરતા હોય ત્યારે યજ્ઞમાં જે બેઠા છે એ બધા 8 યજ્ઞના પાછા બીજા યજમાનો છે યજ્ઞના, એને પણ પ્રણામ કરું. હે બ્રહ્મ દેવતાઓ, ભો બ્રાહ્મણા, હે બ્રહ્મ, હું ગુજરાતમાં કીધું કે મારા ઘરે અમે આવું કાર્ય કરવા માંગીએ છીએ, માટે હે ભૂદેવ અમને આશીર્વાદ આપો. અને ત્યારે આ દેવ આપણા બ્રાહ્મણો મંડપ વચ્ચે આ કાર્ય તમારું સિદ્ધ હો, આ કાર્ય તમારું સિદ્ધ હો, તમે ધનવાન હો, આવા જે આશીર્વાદ ચોખા લઈ નાખે. અને છેલ્લા આશીર્વાદ દાદા મને બહુ ગમે છે કે આ દેશનું શાસ્ત્ર, આ દેશનો વેદ એમ કહે છે કે તારા ઘરમાં સંપત્તિ કેટલી થાય મને ખબર નથી, પણ તારે ચીલે ચાલે એવા સંતાનો ઈશ્વર તને આપશે. એવી કુળદેવી તારી ઉપર કૃપા કરે. વંશે સદેવ હરિભક્તા, તારા વંશમાં તારે શીલે ચાલે એવા. અને હકીકતનું સુખ તો ઈ જ છે, સંપત્તિ સુખ નથી. સંપત્તિ આવા કાર્ય વપરાય ને ઈ મોટામાં મોટું સુખ છે. ભલા માણસ, તમે સાંભળી લો, મારે નીરવભાઈ સાથે કોઈ જાતના બીજા લેના દેના નથી, પણ એ પરિવારને હું ધન્યવાદ આપું. જગજીવન દાદા આપને ધન્યવાદ આપું. માતુશ્રી સંપામાં આપને ધન્યવાદ આપું કે તમારું સંતાન સંપત્તિ રળી અને એમાંય પાછું આવું કાર્ય થતું હોય ત્યારે આગળ ડગલું ભરે. આમાં તમામ દાતા 1000 આપ્યા એની વાત આવી જાય સાહેબ. આ તો મુખ્ય યજમાન છે, એકનું નામ લવ એટલે તમામ યજમાનો ઉચમણીના જેટલા દાતાઓ છે બધા આમાં માની લેજો. અહીંયા 10 રૂપિયા નાખતો છે એ આમાં આવી ગયું સાહેબ. પણ વાત એ કરું સાહેબ કે આ માતાજીની જ્યોત નિમિત્તે સાહેબ 63 લાખ રૂપિયા, 63,363 એનો એ પ્રથમ બોલ છે. એમાં જ મા ઉમિયામાની મૂર્તિ પ્રથમ આરતી જ્યારે મંદિરમાં મા ભગવતી બિરાજે અને એની પ્રથમ આરતી નિમિત્તે 51 લાખ રૂપિયા જે માણસે આપ્યા હોય. અને એથી આગળ કહું તો આ યજ્ઞની અંદર જે સમિતથી લઈ અને જે કાંઈ ખર્ચ રૂપી જે થાય એ માટે જે માણસે 10 લાખ અને 11,111 એકવાર તાળીઓના ગરડાથી વધાવો. અને એનાથી એને ન રહેવાનું. ત્યારે એમ થયું મહારાજ ગામના ભૂદેવ આચાર્ય પદે, અને આચાર્ય મને વાલું એ લાગ્યું કે તમે પહેલા તમારા 2 ગુરુનો પરિચય આપ્યો. એ માટે પણ તમને વંદન છે ભલામણ કે આ મારા 2 ગુરુ છે. અને એ માટે સાંભળી લો, નીરવભાઈએ 11 લાખ રૂપિયા આ બ્રાહ્મણને આપ્યા, ભૂદેવને આપ્યા. કારણ કે આપણા ગુજરાતનો ઉદ્યોગપતિ છે, એ તમામ ઉદ્યોગપતિ એમાંનું નામ એટલે રિલાયન્સ, અને ત્યાંથી આ કાર્ય કરીને આવ્યા. અને આપણા જ ગામનું ગૌરવ જો અવડો મોટા વેદની અંદર ઉતરી અને આચાર્યની પદવી પ્રાપ્ત કરતા હોય, આનાથી મોટી ડિગ્રી ન હોઈ શકે. એટલે એને હરખ છો નીરુભાઈને. અને એમણે 11 લાખ એમને આપ્યા. તો એ માણસે એક ભૂદેવે સવાયું કાર્ય કર્યું કે એ જ પાછા હું આ કાર્યની અંદર અર્પણ કરું છું. આ નાની હુની વાતું નથી, આ વાત એ કરું છું. અમને કોઈ રાજભાઈ કોઈ સારી વાત કરતા હોય કે અમે કઈ સારી વાત કરીએ એટલે અમને ઘણા એમ કે હમણાં તમે ભાજપનું જ વધારે સારું બોલો છો ને, એટલે ભગવાનનું નામ લેવું એટલે પક્ષ થઈ ગયો યાર. અમે કોઈ ભાજપ કોંગ્રેસની વ્યક્તિ ન હોઈએ,
અમે રાષ્ટ્રને અને આ દેશના ધર્મની માટે જેણે કાંઈ કર્યું હોય ને એના ભક્ત અમે હોઈએ છીએ. અમે એની આરતી ઉતારીએ છીએ, એના અમે ગામો ગામ ગુણગાન ગાય. હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની વાત આ કરી રાજભાઈ, એને કઈ પક્ષમાં તમે લઈ શકો? લ્યો, એને ભાજપમાં ગણો, કોંગ્રેસમાં. સાહેબ, એક નામ તમારું એવું થઈ જાય ને પછી માણસો પાર્ટી ભૂલી જાય. રાષ્ટ્રનો દીકરો જે થઈ જાય ને એને કોઈ પક્ષ પછી નડતો નથી. ભલા માણા જે રાષ્ટ્ર માટે કામ કર્યું હોય. આપણે જો નદીમાં નાવા પડીએ ને ભાઈ, નદીમાં અથવા સ્વિમિંગ પુલમાં જ્યાં આપણે નાતા હોય, નદીમાં નાવા પડીએ એટલે પાછા નદી એટલે પાણીમાં નાવા પડીએ આપણે, ટૂંકમાં પાણી લ્યો ને, પાણીમાં આપણે પડીએ, પાણીમાં આપણે નાવા પડીએ, કુવામાં કે વાવ કે જ્યાં કાંઈ પડાય એવું હોય ત્યાં, એ તરતા આવડતું હોય ને એને ધૂપકા ન ખાય, અને તરતા આવડતું હોય ને એને જ પાછું નાવાનું સ્થાન દેખાડાય કે અહીંયા નાવ. શું કામ? એને તરતા આવડે છે. કદાચ ક્યાંક આડાવડા થયા હોય તો એ પાછા આપણે કાઢી એકવાની તાકાત હોય ને એને સિંધાય. પણ નરી સત્ય એ છે કે પાણીમાંથી તમે બહાર નીકળી જાવ ને એટલે જગ્યા પાછી પૂરાઈ જાય, કે આપણા નામનો ખાડો ન રહે. અહીંયા જગ્યા પાછી પૂરાઈ જતી હોય. પણ સાંભળી લ્યો, અમુક માણસો એવા હોય જ્યાં નાયા હોય ને એ જગ્યા તો પૂરાઈ જાય, પણ એ જગ્યાનું નામ એના નામે થઈ જાય કે અહીંયા એક મહાપુરુષ અહીંયા આવ્યો હતો ને આ કામ કર્યું હતું સાહેબ, એનું નામ રહી જાય. બાકી તો જો અત્યારે આ દિવાળીનો મહિનો છે અને એમાંય દાદા આપણે, હું તો ભૂદેવોને મને મજા જ આવે. સંકલ્પ હારા કામના જ હોય. બાધું હોય તો ગોરદાદાને બોલાવવા પડે, એની વિધિ હોય કે હાલો હાથમાં પાણી લઈ જાઓ, 3 વાર પાણીને ચાખી જાઓ. ઓમ બ્રહ્માય નમઃ, માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે તમે 3 વાર ભગવાનનું નામ લઈ લો, વિષ્ણુવાય નમઃ, વિષ્ણુ, અને લાકડીને આગલા ભાગે ચાંદલો કરો. હવે આની વિધિ હોય, એ વિધિ કરવા બેઠા તો ઓલા ટકા તોડીને વયા જાય. વિધિ હારા કામની હોય છે. અને સાંભળી લ્યો, જેના વિધિઓ હોય ને એવા જ કાર્યમાં ઉતરવું, જેમાં વિધિઓ ન હોય એમાં કોઈ દી ઉતરવું નહીં, વાત નક્કી છે. અને એમાંય આજ રોજ ડભોડા ગામમાં અને ઉમિયા ધામમાં માં ભગવતી જગદંબાનો અહીંયા સરસ મજાનો આવો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અને નવકુંડી યજ્ઞ, અને એમાંય અમે રસ્તે આવતા હતા ત્યારથી લઈ અને જે બધાનો જે ઉત્સવ અને ઉમંગ જે જોયો છે, એટલે આજનો આનંદ કંઈક જુદો છે. રાજભાઈ આપણે ખૂબ આનંદ કરાવ્યો અને 2 હાથ ઊંચા કરીને તાળીના ગળાથી આપણે એમને વધાવો. અને આજે અમને મજા એવી છે, એમાં મને લઈ લ્યો કે રાજભાઈને લઈ લ્યો, મજા એવી છે સાહેબ કે જ્યારે આવો શક્તિની ઉપાસના હોય, એમાંય માં ઉમિયા હોય. રાજભાઈ કીધું ને કે આ ઉમા જે શબ્દ જે છે, ઉમિયા શબ્દ છે, એ ભગવાન શિવને અતિ ગમતો શબ્દ છે. માં જગદંબાને જ્યારે ભગવાન શિવ જ્યારે બોલાવે છે ત્યારે ઉમા કહીને બોલાવે છે. મહાદેવ છે ને, જ્યારે જ્યારે તમે રામચરિત્ર માનસ જોઈ લો કે તમે કોઈ પણ શિવ પુરાણ લઈ લો તો જ્યારે ભગવાન શિવ જ્યારે બોલાવે છે, શિવ અને પાર્વતીની વાત હાલતી હોય ત્યારે શિવ જ્યારે જવાબ આપે અથવા તો એને બોલાવે ત્યારે શિવના મોઢામાંથી નીકળેલો શબ્દ ઈ ઉમા છે. અને ઈ ઉમા, ઈ ભગવતી ઉમિયા માનો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હોય અને આવા નવકુંડી યજ્ઞ હોય. પહેલા તો એ મુખ્ય જે યજ્ઞ જે છે અને અહીંયા યજ્ઞશાળા છે એમના ચરણોમાં અને મા ઉમિયાના ચરણોમાં, યજ્ઞ નારાયણથી લઈને મા ભગવતીના ચરણોમાં પ્રણામ કરું છું. એ પછી એમના આપણા આચાર્ય, તમારા જ ગામનું રત્ન હિતેશ દાદા ભટ્ટ, એકવાર એને જોરદાર તાળીના ગળાથી વધાવો સાહેબ. જે યજ્ઞશાળા જે બનાવી છે સાહેબ, હકીકત કહું કે અહીંયા જેટલા બેઠા પ્રોગ્રામ સાંભળો ન સાંભળો, સમય હોય વયા જાઓ, એ એક બાજુ મૂકીને આ એક જ વાત મારે ધ્યાનથી સાંભળી લેજો. તમારામાં સમય મળે ને, અરે ન મળે તો કાઢીને, આ 3 દિવસ છે ને, આજે આ બીજો દિવસ તો થઈ ગયો સાહેબ, આની એક પ્રદક્ષિણા કરી લેજો. આ યજ્ઞશાળાની કેવલ તમે પ્રદક્ષિણા કરો ને, એ સબુદ બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યા બરાબર છે. એમાં કોઈ હું હરકશોક નથી કરતો સાહેબ. આખી જે યજ્ઞશાળાની જે મેં રચના જોઈ, અરે એટલું નહીં, કોઈને પૈંડ પીડા હોય એ આની પ્રદક્ષિણા કરી લો અને તમારી પૈંડ પીડા શ્રદ્ધાથી કરો તો પછી તમે અખતરા કરવા કરો
મને સારું થાય તો હાસું માનું, એમ મારો દાદોય ન આવે. એ તો અંદરની ભાવના હોવી જોઈએ. ઘણા નથી કહેતા મારો દીકરો 10માં પાસ થાય તો હે ઉમિયામાં તમને 2 દીવા કરી, એટલે તમારા 2 દીવા હાટું પેપર દેવા જાય. પેલા તમે સંપૂર્ણ એના થઈ જાઓ, પેલા એના શરણે તમે નાખી. જ્યાં સુધી તમે જો ગીતામાં જોઈ લો, જ્યાં સુધી અર્જુનને પૂર્ણ વિશ્વાસ ન આવ્યો ત્યાં સુધી કૃષ્ણએ એમ ન કીધું કે હવે દોષો તારી સાથે છે. તમામ બધું પછી કહી દીધું કે હવે નષ્ટો મોહ, હવે હે અર્જુન મને જે તારે સમજવો એ સમજી લે. એ બધું દેખાડ્યા પછી અર્જુન બોલ્યો કે હવે નષ્ટો મોહ, મને કોઈ પ્રકારનો મોહ નથી. હે કૃષ્ણ, હવે તમે જેમ કહેશો એમ મારી કરવાની તૈયારી છે. સાંભળજો આ પ્રથમ શબ્દ કે હવે તમે જેમ કહો એમ મારી કરવાની તૈયારી છે. ત્યારે કૃષ્ણે કીધું તો હવે સાંભળી લે, તને વિજય દેવરાવો એ હવે મારી જવાબદારી છે. પણ પહેલા એ કહેવું પડે કે તું, એટલે માતાજીને માં ઉમિયાને કહી દેજો કે હે માં અમારી સંપૂર્ણ તૈયારી છે. માં ઉમિયા આપણી સાથે વાત નહીં કરી શકે, પણ એ આ બ્રાહ્મણોને પ્રેરણા આપે. માને માં એવી પ્રેરણા આપે કે લ્યો ભૂદેવો, મારા વતી આ સમાજને કહેજો, અને પછી બ્રાહ્મણોના મોઢામાંથી નીકળેલા શબ્દને સત્ય માનવા મળો ને, પછી તમને કોઈ દી કોઈ તકલીફ નહીં પડે. ભલા માણસ જો આ 4 વસ્તુને કોઈ દી નકારવી નહીં. એક શાસ્ત્રને એટલે કે વેદને. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માયાભાઈ કક્કામાં ને ABCDમાં ફેર શું? ABCDમાં કોઈ દે અંગ્રેજોએ કોઈ દી ક્યાંય મંત્રો લખ્યા હોય એનાય ભગવાનના, તો મને દેખાડો હાલો. અથવા તો એક પણ સનાતન ધર્મ અને આપણા જે આ પવિત્ર ભૂદેવો સંતો જે બેઠા છે ભારતમાં, એ સિવાયના કોઈ પણ ધર્મની હું ટીકા નથી કરતો. બધાને મારા હૃદયમાં રાખું છું, મને કોઈ તકલીફ નથી, કારણ કે એ મારા બ્રહ્માંડમાં છે. પણ એક પણ ધર્મે 9 ગ્રહની સ્થાપના કરી. હવે તમે સાંભળો, હવે ચંદ્ર ઉપર તો અત્યારે ગયા આપણે, એને આપણે તો તમે સાંભળી લો કે આપણે એને મામોકીન માનેલો છે. શું કામ? કારણ કે આ દેશના શાસ્ત્રમાં 9 ગ્રહમાં ભેગો આવે છે. આખા બ્રહ્માંડની પૂજા કોઈ કરી શકતું હોય. અને હમણાં રાજભાઈ બહુ સારી વાત કરી. અને દાદા હું પણ કહું કે વિશ્વમાં ફરીએ છીએ, આજે વિશ્વનો માણસ પથ્થર થવા જઈ રહ્યો છે. વિશ્વનો માણસ પથ્થર થવા જઈ રહ્યો છે. ત્યારે સાંભળી લેજો, મારો ભારત પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે સાહેબ. પથ્થરની અંદર પ્રાણ પૂરી અને એને સ્થાપિત કરી અને એને પ્રતિષ્ઠિત કરવાની કોઈનામાં તાકાત હોય તો કેવલ ને કેવલ ભારતના શાસ્ત્રમાં તાકાત છે. એટલે મને કીધું ભાઈ, મને કે ABCDમાં કક્કામાં ફેરશું. અહીંયા શિક્ષકો બેઠા છે કોઈ? બહુ છે. વાહ, ધન્યવાદ. કોઈ ઉત્સાહ કરવાની તો જરૂર નથી. તો તમે સાંભળી લ્યો, આપણો કક્કો છે ને એના પહેલા 5 અક્ષર લ્યો, બોલો જોઈએ. ક ખ, કાંઈ જીભનો કે હોઠનો કોઈ ઉપયોગ નહીં થાય, સીધો નાભીમાંથી નીકળશે. શરૂઆત નાભીથી થાય. ક ખ ગ ઘ. એ પછીના 5 શબ્દ લ્યો, તમારી જીભ જેથી પ્રમાણ તાળવાયરે લાગશે. એ પછીના 5 અક્ષર ટ ઠ ડ ઢ ન. પછી એ 5 અક્ષર એટલે એ 15 વ્યા ગયા. જેમ જેમ પછી આગળ હાલતા જાઓ એમ જીભ છે એ તાળવામાં હોઠ ઉપર, એમ કહેવાય કે પેઢા ઉપર આવશે, અને પછી દાંત ઉપર આવશે, અને પછી જ્યારે છેલ્લા 5 અક્ષરો આવશે ત્યારે એમ કહેવાય પ ફ બ ભ મ. આ શાસ્ત્ર છે મોટામાં મોટું. અને કલમથી આપણું શરૂ થાય છે આપણો કક્કો. આપણો કક્કો છે ને એ કલમથી ચાલુ થાય, એટલે લેખણી વેદથી ચાલુ થાય. આપણા જીવન હારે જોડાણું. આપણા જીવનની શરૂઆત ક્યાંથી થાય? કલમથી. ક્યાંથી? સઠ્ઠીથી. સઠ્ઠીથી લેખ લખાય. આ વેદથી ચાલુ થાય છે, લેખણીથી ચાલુ થાય, કલમથી. અને યજ્ઞ એ પૂરું થાય છે એ સઠ્ઠીથી ચાલુ થાય. યજ્ઞ એટલે શમશાન પડે કે યજ્ઞ છે આપણો, એ છેલ્લે યજ્ઞ એ આપણું જીવન પૂરું થાય. ABCD સફરજનથી ચાલુ થાય. એની ઠીકા નથી કરતો. એ નામ એપલ, એપલ એટલે સફરજન, અને છેલ્લો અક્ષર ઝેડ નામ જીરાફ. છેલ્લે જાનવર જેવા થઈ જાય. હાવ જ્યારે કક્કો છે ને તમને યજ્ઞ કરતા શીખવાડે. અને એટલું નહીં યુવાન મિત્રો, તમને પગે લાગીને કહું, યજ્ઞનું શું મહત્વ ભગવાન કૃષ્ણએ સમજાવ્યું એ કોઈક દી ગીતાનો 12મો અધ્યાય લઈ લેજો કે યજ્ઞની કેટલી તાકાત છે ભલામણ. અને એ યજ્ઞ એ પ્રતિષ્ઠા ભગવાન માં ભગવતીની થતી હોય, અને એવો જાણે અવસર હોય, અને ત્યારે અમને આનંદ એવો છે.
બધાને વંદન કરું છું. તમારા 45 ભૂદેવોને વંદન કરું છું. યજ્ઞશાળામાં સ્થાપિત દેવતાઓને વંદન કરી અને અહીંયા જે ઉપસ્થિત જે માનવીઓ છે, મહેમાનો છે, મુખ્ય યજમાનથી લઈ અને છેલ્લો આંકડો 1001 નો જે છે એ બધાને પ્રણામ કરીને અહીંયા યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, પણ અંદરની વાત કહું કે અમને યજ્ઞશાળા હોય એના દર્શન કરીએ, આવી પ્રતિષ્ઠા હોય. પ્રોગ્રામ રોજ કરીએ છીએ, પણ સાંભળી લેજો, આવી યજ્ઞની સત્રછાયામાં 1000 જોજન આ યજ્ઞનું એમ કહેવાય કે વાતાવરણ કામ કરતું છે. મારું શાસ્ત્ર કહે છે સાહેબ, આ એક જગ્યાએ યજ્ઞ હોય એ 1000 જોજનની અંદર એમ કહેવાય કે એનું વાતાવરણ ક્લીન કરતું હોય છે. એની નજીક અમને જ્યારે પ્રોગ્રામ કરવાનો મોકો મળે ને ત્યારે અમને મજા કેવી હોય એ કહું તમને. લ્યો હાલો, અને મજા એવી હોય કે હાથ વર્ષના દુકાળ પડ્યા હોય, 7 વર્ષથી ધરતી ઉપર એમ કહેવાય વરસાદનું ફોરું ન પડ્યું હોય અને માનવીઓની નજર વરસાદની રાહ જોઈ છે. રાજમાં એમ કહેવાય પોતાની હોડિયું દુખવા, પોતાની ગરદનનું દુખવા આવી હોય અને 7 વર્ષ પછી પાછો હાડ આવે, એ અડધો વયો જાય અને એ અડધા હાડે એક ઓતરાથી ને એક દખણાથી 2 ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને મધ આકાશે આવીને જેથી એમ કહેવાય કે વીજળી એમ વાદળીઓ જેથી વિરાટ રૂપ ધારણ કરે અને તેથી નેપાળી ખોપરા વિનતી વીજળીઓ વરાળ સમ કડક ધાણા કરીને એમ કહેવાય કે આપના હાથ કટકા મળે કરવા. અને તેથી અમારી ગાંડીગીરના ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકરના 3 કટકા કરીને કહેતો હોય કે મે આવ. અને મોરલાને જે મજા આવે ને આજ એવી મને રાજભાને મજા આવવાની છે. મારો બાપ એ મજા આવે, કારણ કે તમે ઘેઘોર વાદળાથી અમારી હામાં બેઠા છો. કાંઈક બધી વાદળીઓ ન વરહે. અમને મજા કેવી છે છેલ્લી વાત,
ભોગ ફરતણા એને વેલા તાળ જય વરવલી ભવાની તણી મજા એ મને કડવી લાગે લાગે એ મને કડવી લાગે લાગે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ અને યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતામ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતામ યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ આજનો રૂડો આવો કાર્યક્રમ અને મેં કીધું એમ કે આવો યજ્ઞ છે અમે પ્રોગ્રામ રોજ કરીએ સાહેબ મેં કીધું પણ આજે યજ્ઞ નારાયણની પ્રદક્ષિણા કરીને એ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને અમે પ્રદક્ષિણા કરતા હતા ને ત્યારે રાજભા મને પૂછતા હતા સાહેબ અમે ખેડૂના દીકરા છીએ અમે માલધારીના દીકરા છીએ અમે આવા જવારા જોયા ને એટલે રાજભાઈએ કીધું કે માયાભાઈ આવી વાવણી તો આપણે ખેતરમાં કરતા હોય પણ અહીંયા જે ઉગાવો યજ્ઞશાળાના જે જવારા હોય એનો જે ઉગાવો હોય ને એ જ દેખાડે છે કે અહીંયા કયું તત્વ છે અહીં કઈ શક્તિ છે એટલે પ્રથમ એને ફરીવાર વંદન કરી માં ઉમિયાને પ્રણામ કરી અને ત્રીજી વાત દાતાઓને કોટી કોટી વંદન કરું છું સાહેબ દાતાઓની જરૂર છે હંસ વાહિની
જોગણી